જય માતાજી. આજે આપણે હાંડવો અને ઢોકળા બંને બનાવવાનું છે. તો મેં સવારે એને પલાળીને રાખ્યું હતું, તો અત્યારે આ તો બહુ સરસ આવી ગયો છે. તો એની હાંડવા માટે થોડુંક અલગથી કાઢી લઈએ, પછી આપણે બધો મસાલો કરીએ. હવે ડુંગળી, લીલા મરચાં અને લસણ બધું એકદમ ઝીણું કટ કરી લઈએ કટરમાં નાખીને. થોડું લસણ પણ નાખી દઈશું. એકદમ ઝીણું કટ કરવાનું છે, આવી રીતે. હવે એની અંદર થોડુંક આદું છીણી લઈએ. અને એ ટોકરામાં નાખી દઈશું. મિક્સ કરી લઈએ. થોડી ખાંડ નાખવાની છે, ખાટું છે એટલે. હવે ડુંગળીને બધું નાખી અને એને સરસ મિક્સ કરી લઈશું. મિક્સ કરી લઈએ સરસ. હવે બીજું હાંડવા માટે પણ ડુંગળી અને મરચાં કટરમાં કરી લઈએ. એમાં લસણ નથી નાખ્યું, લસણની કટકી કરીને નાખશું. એકદમ ઝીણું થઈ જાય એટલે એમાં લસણની કટકી કરી લઈએ. તમને ભાવતું હોય એ પ્રમાણે તમારે લસણ નાખવાનું, ના ખાતા હોય તો નહીં નાખવાનું. એમાં પણ આદું છીણી લઈએ અને જે પેલું નાખ્યું આપણે બનાવ્યું છે ડુંગળી અને મરચાંનું એકદમ નાનું કટર, એ નાખી દઈએ. આમાં મેં લીલી મેથી નાખી છે, તો એ પણ નાખી દઈએ. ઢોકળામાં નથી નાખી. દાણા થોડા નાખીએ, થોડા ઢોકળા માટે રાખીશું. આમાં લાલ મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું એ બધું નાખી અને મિક્સ કરી લઈશું. અને મિક્સ કરી અને આપણે સાઈડમાં રહેવા દઈએ. અને એક બાજુ ઢોકળા પણ મૂકવાનું ચાલુ કરી દઈશું. લીધું છે. સોડા અને લીંબુ નાખી અને પાણી ગરમ થાય એટલે થાળીમાં પાથરી દઈએ. હાંડવામાં દૂધી નાખવાની છે, આપણે છેલ્લે નાખશું, નહીં તો કાળી પડી જશે. ખીરું પાથરી દઈએ. જાડા પાતળા તમને ભાવતા હોય એ પ્રમાણે રાખવાના. હું આની અંદર કાયમ મીઠો મસાલો નાખું છું, જે અચાર મસાલો આવે છે એ ના હોય તો આપણે લાલ મરચું નાખીએ તો પણ ચાલે. અચાર મસાલો મારી પાસે હોય જ છે કાયમ, હું દરેકમાં નાખું છું, એટલે મેં એ નાખ્યો છે. ઢાંકી રાખીએ અને થોડી વાર પછી જોઈ લઈશું. સરસ ચડી ગયા છે, તો એને કાઢી લઈએ બહાર અને ઠંડા થાય પછી એને કટ કરીશું. એવી રીતે બીજા બધા ટુકડા પણ કરી લઈએ. હવે હાંડવાની તૈયારી કરી લઈશું. એમાં પણ લીંબુ અને સોડા નાખી દઈએ અને પેનમાં બનાવવાનો છે હાંડવો. એક ચમચી જેટલું તેલ નાખી દઈએ. એમાં રાઈ, જીરું અને તલ નાખવાના. મારી પાસે આજે લીમડાના પાન નથી એટલે નથી નાખ્યા.
ખીરું પાથરી દઈશું. અને ઢાંકી અને થોડી વાર માટે રાખીએ. થોડી વાર પછી જોઈ લઈએ. સરસ ચડી ગયો છે એક સાઈડ, તો ફેરવી નાખીએ. બીજી વાર જોઈ લઈએ. બંને સાઈડ થઈ ગયો છે તો એને એક પ્લેટમાં લઈ લઈએ. અને ઢોકળાના વઘાર પણ કરી લઈએ સાથે. સરસ થઈ ગયો છે. હવે ઢોકળા કરી લઈએ. તેમાં રાઈ જીરું નાખી અને લીલી ડુંગળી મેં નાખી છે, અને સફેદ ડુંગળી જે આવે છે મારી પાસે એક હતી, એ મેં લઈ લીધી હતી. મિક્સ કરી લઈએ. અને હાંડવો અને ઢોકળા એક પ્લેટમાં લઈને આપણે એની ઉપર ચીઝ નાખવાની છે. તો તૈયાર છે આપણા હાંડવા અને ઢોકળાનું પ્લેટ. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી. વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. જય માતાજી.